સુરતના વરાછા વિસ્તારમાં એક ફ્લેશ ફાયરની ગંભીર ઘટના સામે આવી હતી, જેમાં ઘરમાં ગેસ સિલિન્ડરમાં રેગ્યુલેટર ચેન્જ કરતી વખતે સિલિન્ડર લીકેજ નીકળ્યો હતો। રસોડાની બાજુમાં આવેલા મંદિર ખાતે પૂજાપાઠ પણ થતો હતો અને ત્યારે દીવાની આગ પકડી લીધી હતી, જેમાં માતા, પુત્ર અને પુત્રવધુ એમ 3 દાઝી ગયા હતા। માતાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને જેથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। સવારે બોટલ ચેન્જ કરતા એના સન છે અંકિતભાઈ, એ બોટલ ચેન્જ કરતા હતા અને અમારા જે મોટા બા છે કમળાબેન, તેને દીવાબત્તી કરતા હતા અને બોટલ કંઈક લીકેજ હશે એટલે તેના હિસાબે આગ લાગી ગઈ અને આગમાં 3 જણા એટલે અંકિતભાઈ અને એના વાઈફ અને અમારા જે મોટા બા છે કમળાબેન, એ ત્રણેય આગની અસર થઈ ગઈ। કમળાબેન કાંતિભાઈ ચલુડિયા, જે અમારા મોટાબા છે, એ જે ધામમાં ગયા છે એટલે એને વધારે સાડી પહેરેલી હતી એટલે વધારે એને અસર થઈ હતી।